હાય તો હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આપણે સવાર થઈ ગઈ છે, નવું વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો તમને ખબર જ છે અત્યારમાં આપણે તો નાસ્તા પાણી તો ચાલુ જ હોય છે. તો દેવીજીએ નાસ્તો કરી લીધો છે. નાસ્તો કર્યો ને તમે? શું ખાધું નાસ્તામાં? ચા પીધું, રોટલી ખાધી. બસ બીજો નાસ્તો શું હોય હતા? તો આ સાઈડ તો મમ્મી બે કહેવાય ને, શું કહેવાય આમને, શું કે વ્યાજ વાળું નહીં, આ એમના વ્યાજને લઈને બેઠા છે. આ મોટું વ્યાજ, આ વચ્ચેટી વ્યાજ, અને ઓલી સાઈડ હતું ને અમારી નાનકડી પરી, એને વ્યાજ ના કહેવાય. હા બેન કોણ તો હાલે. તો અત્યારમાં તમને બતાવી દઉં ઢુકડી. હાય ઓ પરી પરી પરી, ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગ કહે છે. આ છે અમારો ગોલિયો, સૌથી વધારે મસ્તીખોર થઈ ગયો છે આજકાલ. હે ગોલી, તું મસ્તીખોર થઈ ગયો એવા સમાચાર હતા ને? તો જો હે ને, આ બે ભાઈ છે ને નરવા છે આખો દી, એમ જો મસ્તી એમને હુજે છે. તો શું વાત છે આજ? રાધમ દાળ ભાત બનાવીશ ને આજે? કાયમ દાળ ભાત ના હોય. એટલું જોર આવે છે ને, કોઈ દાળ ભાત ના બનાવવા પડે. વહુ ખાવાના છે ને ભાઈ, વહુ દાળ ભાત ખાવાના એટલે બનાવજે. એમને દવા લેવાની, એ મેળ આપણે મેળ પડી જાય. જે ભાત મેલે દાળ ભાત બનાવે. હે ગુબા, બધાનું માન રાખો. તો અત્યારમાં તો સોની લઈને બેસી જાય. એ હા, ઝબડી લેક્ચર સોનલ દેવી જતા રહે છે. તો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ, ત્યાં સુધી જોડાયેલા રહેજો. પછી જવું છે નાવા, દુકાને અને ઓફિસે બધે જવાનું છે. શું ચિરાગ તારું? અને કરે ઘરમાં પૂરી મારવાના. અને મમ્મીને બોલું બિહારવાની વાતો ચાલે છે. આજ તો હાલે છે, ભલો ગમે એવું રીજમાં હોય. ગોલું ભાઈ એવા જાડિયા છે ને અમારે કે સાયકલમાં આવતા નથી. એ ગોલો તો જાડિયો થઈ ગયો હે ગોલો. દામ જો હે જો એ ઠાટુ ના મારીશ, ડ્રાઈવર નવો થઈ ગયો અમારે. તો ગાઈસ અત્યારમાં મમ્મીએ મોકલ્યા છે અમને લોકોને બાવળ કાપવા. સવારમાં છે ને નોકરી નહીં જવાનું, આજ બાવળ કાપવા જવાનું છે. તો એક મજૂર તૈયાર થઈ ગયું છે પાછળ ઊભું. અને તારા બનવું એ તો નહીં આવે, ચિરાગને નહીં આવવાનું. તો ચાલો રાણો બાઇક લેવા ગયો છે, ત્યાં સુધી બૂટ પહેરી લઈએ, એટલે કાંટો કહી જાય. તો ત્યાં જઈને મળીએ. કાપે દાંતથી બાવળ કાપે, બબ્બા મારે જો મા દીકરો. અને આ ભાઈનું છે ને અમારે જીભથી દિલ કપી ગયું. હાલ ગોલો બટી ઘરે જતો રહો મમ્મી જોડે. ના કદે આવવાનું ઘર ભેગું થાય. બિલકુલ ચીપ બિલકુલ ચીપ. ચાલ ચૂપ. તો હાલો દેવીજી. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ મારા પ્લોટે. એટલે આજે બાવળિયા બહુ વધી ગયા છે. રાણા તો જો તારિયાની તાર બનાવે છે. અને આ સાઈડ તો ચિરાગભાઈ જોવા આવ્યા છે. અને આ સાઈડ અમારા મહેમાને આવી ગયા. કેમ છો? જોઈ લઈએ કઈ સાઈડના બાવળ કાપવાના છે. આપણે ધાર તો બનાવવી જ પડશે, કારણ કે આની ધાર તો હે નહીં જરાય. તો ચાલો ધાર બનાવી લઈએ પહેલાં. તો ગાઈસ સરસ મજાના ઘણા બધા બાવળ કાપી નાખ્યા છે. અને બગીચાની કોરુમૂર્ત, કારણ કે દિવાલ કરવી પડે, અને ઢોરા આવે છે અને બધા બગીચો આખો બગાડી નાખ્યો છે આપણો. તો હું થોડી વારમાં તમને બગીચો બતાવું ને. આમ જો આ એક પાથરો, આ નાનચોક બીજો પાથરો, ઓલી સાઈડ તો રાણો બાવળ હજી ખોદે જ છે. અને આ ભાઈ આ સાઈડ એમ રમ્યા કરે છે. તો ત્યાં સુધી બાવળ કાપીએ પછી બગીચો બતાવીએ તમને. તો ગાઈસ આજ તો મમ્મીએ બરોબર ધંધે લગાડ્યા છે. તમે જોઈ લો કેટલી બધી વાડ કરી છે. અને હજી તો બાવળો કાપવાના બાકી છે. તો એ બાવળો કાપશું. અને આ સાઈડ તો ધરતી આવી ગઈ છે ચિરાગને રમાડવા માટે. અને ચિરાગભાઈને આવીને જ પોટી કરવાનું હુંજ્યું. તો જો આખી વાડ કેટલી ઊંચી કરીએ, કારણ કે અહીંયાથી છે ને ભેંસો ટપી અને કૂદીને પેલી સાઈડ જતી રહે છે. એટલે આખા બગીચાને છે ને રમણ ભમણ કરી નાખ્યો. તો તમે બગીચો તો જોશો જ, આપણે જોયેલો જ છે પહેલાં. તો અત્યારે તો હાવ બધું કહેવાય ને ખાઈ ગયા, એટલે તો પત્તાય નહીં વધ્યા. તો તમને બગીચો થોડી વાર હું બતાવું. તો પેલી સાઈડ તો હજી રાણો બાવળ કાપે છે જો. તો ગાઈસ આમ જો બગીચાની કેવી હાલત થઈ ગઈ છે. આ છે ગુંદો,
આ લીમડો અને આ પાન બાવરી કે ને એને ના એ લીમડો છે. આને તો લીંબુડીઓ આવી ગઈ છે, પણ હવે કરવું હું આમ જો મકોડા કાંઈ ખૂંચવા દેતા નહીં. તો આખો બગીચો છે ને રમણ ભમણ થઈ ગયો, કારણ કે પેલી સાઈડથી ભેંસો આવી જતી હતી એટલે કાંઈ હરખું રહ્યું નહીં. અને અત્યારે તો પાણી ચાલુ થઈ ગયું એટલે અત્યારે પાણી ચાલુ કરીને જવું છે ઘરે, કારણ કે બધું કામ થઈ ગયું છે મોસ્ટલી. પછી આવશું જમવાનું એક મસ્ત ગોઠવીને આયોજન. તો રાણો તો જો મસ્ત રીતે જાંબુને ચોખ્ખો કરી નાખ્યો એટલે જાંબુ હવે ઊંચુમાં હા મૂકી જ જવો પડે. એ તૂટી ગયો. તો આ સાઈડ જામફળી છે, પેલી સાઈડે જાંબુ છે, એટલે આ કંઈ ભેંસોએ રહેવા દીધું નહીં એટલે બધું રમણ થઈ ગયું. એટલે બાવળ કાપીને હવે નાખ્યા છે અભી હાલ તો, પછી ખબર નહીં શું થાય. તો બાવળ કાપીને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે જઈને મળીએ. શું કે નહીં પોકાતો તું? એને મૂકવી છે ફ્રૂટી ફ્રીજમાં. મૂકી દે. ક્યાં મૂકીશ? અહીંયા મૂકી દે ને, અહીંયા વચ્ચે મૂકી દે. ફ્રીજ માખી દેવાય. વાવ, થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. અને કને લઈ આપી હતી ફ્રૂટી? હે ઠંડી ના થાય તરત ના હજી ફ્રીજ બંધ કરીને કે ઠંડી થઈ ગઈ? બોલો ઠંડી થઈ ગઈ? વાકી દે ફ્રીજ વાકી દે હવે. ગાંડો થઈ ગયો ગાંડો. અને કને લઈ આલી ફ્રૂટી? હે દાદી? લાય એમાં મૂકવું. લાય મૂકી દો. લાય દોઢ ફૂટ્યો પહોંચાતો નહીં એનો. આમ જોજે. રાખી દે. કાજુ ખાવા હે? અરે તારા બાપનું લૂંટી નહીં જાતું. આ સાઈડ બીજી ટબુડી આવી છે અમારી. જો આ ભાઈ ઠીક છે હવે. મને ધોકે મારવાની વાતો ચાલે. બોલવાની માયો હે હું ચા જાઉં? તમે જાઉં બોલ. હા એમ ને શું થાય પછી? પપ્પા શું કરે? તને ધોકે મારીશ. મને પૂઈ મારશે. તો આ સાઈડ તો મમ્મી પાયલ માટે ચીકુ કાપે છે અને આપણે જવાનું છે હવે ઓફિસે. તો જઈએ ઓફિસે ને પછી મળીએ સાંજે. મને મમ્મી મારે? તારી મમ્મી તો બોચી મળી નાખું, ખબર તને? હે મમ્મી વટશે? મને કઈ મારી નાખે કે તારી મમ્મી? તારી મમ્મીને તો હું મારું, ખબર તને? તારી મમ્મીને તને બેન પંખે બાંધી દેવાના. પંખે બાંધીને આમે ઓંધા લટકાડી દેવાના. આમ ધોકે ને ધોકે. એ તને તો હું ગોલું થઈને મારશું, તને ગોલું મારશે. તો કઈ વાગી ગયા હતા 6 અને આપણે આવી ગયા છીએ ઘરે. તો અત્યારે તો પવન બહુ છે બારે, હદ પવન છે એટલે બધું કેમ વાવાઝોડા જેવું. તો તમે બતાવી દો. જો આ સાઈડ તો બહુ પવન એટલે કોને અતિશય પવન. આમ જો આજે બહુ પવન થઈ ગયો છે. ખબર નહીં, વરસાદનું વાતાવરણ પણ થઈ ગયું છે અને ઉડણ પણ બહુ ઉડે છે આજે. તો ગાઈસ હું ચિરાગ અને મમ્મી જઈ રહ્યા છીએ વાડે જવાનું બાઇક લઈને. હાય ગાઈસ. તો ગાઈસ અમે પહોંચી ગયા હતા અત્યારે અમારા પ્લોટે. એટલે અંધારું થઈ ગયું છે અને સોનલની આદત છે જો તમને એક મસ્ત મહાદેવજી. એટલે આના ફેવરેટ, મારાય ફેવરેટ છે પણ મને ખબર નથી ને, એને ડાયરેક્ટ આવીને દર્શન કરી લીધા. તો છે ને અમારો પ્લોટ છે ને સામે છે ને પાછળ અમારો પ્લોટ છે. એટલે સામે સવારમાં ઉઠતા જ ભગવાનના દર્શન થઈ જાય. અને ચિરાગ તો આવ્યો ને એવો તમે જો ક્યાં લાગી ગયો. યશવિન બે છે ને આવું જ ગોતતા હોય આખો દી. એમ કહેવાય ને એમને મજા થાય આવે. તો એ બે છે ને રેતમાં ચડી ગયા. જો ચીકુડી
શું કરો છો? રમો કાંટ એટલે છોડી પડી ગઈ જો. તો આમ જો એ રેતનો ઢગલો મળી ગયો છે ને આ સાઈડ કાંટા છે જોજો. તો પ્લોટેથી આપણે ઘરે આવી ગયા છે અને મસ્ત મજાનું કહેવાય ને ગવાનું શાક બનાવ્યું છે, લીલા મરચાં છે ને અમૂલની છાશ છે અને ચિરાગ આજ તો ખાવા બેઠો છે. જો આમ તો ખાતો નહીં, આજ તાવ આવી ગયો ચિરાગને એટલે નહીં એલી તાવ આવી જાય ને ચિરાગને, તો આજ ચિરાગભાઈને તાવ આવી ગયો છે એટલે થોડુંક ખાય તો છે અત્યારે, પછી ખબર નહીં. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.